સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. દર્શક મિત્રો, આજે ફરીથી ગુરુવાર, અને ગુરુવાર હોય એટલે આપના જે પ્રશ્ન સમસ્યા હોય છે, સ્ત્રી રોગોના, સ્ત્રીના જે વ્યંધત્વના ખાસ હોય છે, અને દરેક પ્રકારની જે સ્ત્રીઓના જે પ્રોબ્લેમ હોય છે એના આપણે પ્રશ્નોના સમાધાન માટે સ્ટુડિયોમાં આમંત્રિત કરીએ છીએ ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટને. આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્ર. હરિકૃષ્ણાબેન, આજના એપિસોડમાં આપણે જે દર્શક મિત્રોના આપણી પાસે ઘણા બધા સવાલો ભેગા થઈ ગયા છે એનો આપણે માત્ર ને માત્ર એમનું સમસ્યાનું સમાધાન કરીશું. ત્યારે એક સવાલ લઈએ છીએ ગાંધીનગરથી. એક મૌલિક શ્રીવાસ્તવ છે, એમને સવાલ કર્યો છે કે હરિકૃષ્ણબેન, મારા મમ્મી આપનો કાર્યક્રમ રેગ્યુલર જુએ છે અને આજે મને પણ આપણા પ્રોગ્રામના માધ્યમથી માર્ગદર્શન જોઈએ છે. મારા લગ્નને 9 વર્ષ થઈ ગયા છે. મારી પત્ની કહે છે હવે IVF સિવાય બાળક ન રહે, તો શું આ એવું બની શકે? અને એવી આ સમસ્યા છે. 9 વર્ષ દરમિયાન અમે સતત પ્રયત્ન કર્યા છે. હા, અમે કોઈ દવા લીધી નથી. શું આપની આ આયુર્વેદિક ટ્રીટમેન્ટથી અમને ફાયદો થઈ જશે? તો ચોક્કસપણે માર્ગદર્શન આપવા વિનંતી. મૌલિકભાઈ, સૌથી પહેલાં તો આપનો સવાલ છે કે 9 વર્ષના લગ્ન જીવન પછી શું IVF એક જ વિકલ્પ? પરંતુ આપનો પ્રશ્ન અધૂરો છે. આપે એની સાથે આપની ઉંમર નથી દર્શાવી. આપે કહ્યું છે કે અમે સતત પ્રયત્ન કર્યા પણ કોઈ પણ જાતની દવાઓ લીધી નથી. તો જ્યારે આપ દવાઓ નથી લીધી, કોઈ પ્રયત્ન નથી કર્યો, તો હું એમ કઈ રીતે કહી શકું કે આપને IVF એક જ વિકલ્પ છે? ના, એવું નથી. જો આપે કોઈ દવાઓ લીધી ના હોય, કોઈ રિપોર્ટ કરાવ્યા ના હોય અને આપ 9 વર્ષથી પ્રયત્ન કરતા રહ્યા હોય, તો એક મને લાગે છે કે તમે થોડીક ભૂલ કરી છે. કે 9 વર્ષ સુધીના લાઈફની અંદર જો આપ પ્રેગ્નન્સી અથવા તો બાળક કન્સીવ નથી કરી શકતા, તો આપે ડૉક્ટરોની એડવાઇસ લેવી જોઈએ. તબક્કાવારના જે રિપોર્ટ્સ છે, શરૂઆત જ્યારે આપનાથી જ કરીએ તો આપના સિમેન રિપોર્ટ છે, આપની મિસિસના હોર્મોન્સના રિપોર્ટ છે, શરીરની તાસીર છે, પ્રકૃતિ છે, એનું બોડી કેવું છે, એના ઈંડા નીકળે છે કે નહીં, એના માટે અલ્ટ્રાસાઉન્ડ અથવા તો પીરિયડ્સ રેગ્યુલર છે કે કેમ, PCOD તો નથી ને, ઓવરીની અંદર કોઈ સમસ્યાઓ તો નથી, ગર્ભાશયમાં કોઈ પ્રોબ્લેમ તો નથી. આ બધી જ વસ્તુઓ આપણે જોવડાવવી પડે છે. આ બધી જ વસ્તુઓની એક પછી એક તપાસ કર્યા પછી આપણે નિર્ણય લઈ શકીએ કે હવે આપણે કોઈ પ્રકારની સારવાર લેવાથી આપણને ક્યાં સુધી ફાયદો થશે. અશોકભાઈ, આપણે 9 વર્ષ થયા છે, ધારી લઈએ કે IVF સિવાય કાંઈ નહીં, અથવા તો એવું ધારી લઈએ કે ના, મારું શરીર પાતળું છે, મને માસિક રેગ્યુલર આવે છે તો મને રહેશે જ. એવું હોતું નથી. આજકાલની મૌલિકભાઈ લાઈફસ્ટાઈલના કારણે એવું બની શકે કે આપ બરાબર પ્રયત્ન કરતા હો છતાં પણ કાંઈક એવી વસ્તુ છૂટી જતી હોય, અથવા તો કોઈક એવી શારીરિક સમસ્યા હોય કે જેના કારણે આપ 9 વર્ષથી બાળક મેળવી શક્યા નથી. તો હું આ તબક્કે આપને એટલી એડવાઇસ આપીશ કે જ્યારે આપે મારી માર્ગદર્શન માગ્યું છે તો હું એટલું કહીશ કે આપે વહેલામાં વહેલી તકે ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ. આપ જ્યારે ગાંધીનગર છો તો અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રની ટીમની મુલાકાત પણ લઈ શકો છો. અમારી સાથે જોડાયેલા ડૉક્ટર ઈશાન મહેતાનું પણ માર્ગદર્શન આપ લઈ શકો છો કે સપોઝ આપને કોઈ પ્રોબ્લેમ હોય તો એના માટે પણ આપ માર્ગદર્શન લઈ શકો છો. આપ બંને અમારી ટીમમાં એક વખત આવ્યા પછી, રૂબરૂ માર્ગદર્શન મેળવ્યા પછી જરૂરી રિપોર્ટ જ્યારે બધા જ આપણે કરાવીશું, અથવા તો અમારા આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે આપની પ્રકૃતિ, તાસીર અને બાળક રહેવા માટેના પરિબળો, આની અંદર જો કોઈ તકલીફ ન હોય તો આપ જરૂરથી અમારા ટીમની સારવારથી આગળ વધી શકશો. કોઈ તકલીફ હશે તો પણ આપ એક આયુર્વેદ નિસંતાન ટીમની રેગ્યુલર સારવાર લેવાથી મને લાગે છે કે બાળક થઈ શકશે. પરંતુ હવે આપે વહેલી તકે કોઈ પણ ડૉક્ટરની સારવાર લેવી જરૂરી છે. બિલકુલ. હરિકૃષ્ણબેન, જે એમને સવાલ કર્યો છે, એક તો એમની ઉંમર એમને કહી નથી, બીજું કે એમને 9 વર્ષ સુધી કોઈ દવા નથી લીધી. તો આપનું જે બેઝિક જે પ્રાઇમરી સ્ટેજ ઉપર જે
એમના બીજા સિમ્ટમ્સ નોર્મલ હશે એવું અંદાજ કરી શકીએ આપણે, પણ રિપોર્ટ્સના આધારે બીજા કયા રિપોર્ટ એક્ઝેક્ટ કરીને તમે ઇમેજિંગ કરી શકો? આમાં એવું છે અશોકભાઈ કે જ્યારે 9 વર્ષ થઈ ગયા છે એટલે ઘણો લાંબો સમય વીતી ગયો છે, એટલે 9 વર્ષની અંદર અશોકભાઈ ઘણી વખત એવું બને છે કે એ લોકોએ કહ્યું કે અમે લોકો 9 વર્ષથી પ્રયત્નશીલ છીએ, પરંતુ સૌથી પહેલી વાત એ છે કે તમે કન્સીવ સમય અથવા તો જે ગર્ભ ધારણ કરવા માટેનો જે સમય છે 10 થી 20 દિવસ વચ્ચેનો, આ સમય દરમિયાન આપ રિલેશનમાં રહ્યા છો. સૌથી પહેલી વસ્તુ તો એક આ છે. ઘણી વખત એવું થતું હોય છે અશોકભાઈ કે અલગ અલગ જગ્યાએ જોબ કરતા હોય અથવા તો મહિનામાં 2 કે 3 વખત આવતા હોય અને એ લોકો કહેતા હોય કે અમે 9 વર્ષથી પ્રયત્ન કરીએ છીએ, તો એ સાચું ઠરતું નથી. એટલે એક આ વસ્તુ જાણવી જોઈએ. બીજી વસ્તુ એ છે કે એને કહ્યું છે કે અમે 9 વર્ષથી પ્રયત્ન કરીએ છીએ, કોઈ પણ દવાઓ લીધી નથી. અહીંયા એક અધ્યાર એ પણ રહી જાય છે કે એ લોકોએ ડૉક્ટરનો કન્સલ્ટ કરેલો હોય, રિપોર્ટ્સ કરાવ્યા હોય અને દવા ન લીધી હોય. એવું બની શકે કે બધા રિપોર્ટ્સ નોર્મલ હોય, પરંતુ પ્રાઇમરી તબક્કે જ્યારે આપણે આવા કપલની અથવા તો આવા એક નિસંતાન દંપતીઓ વિશે જ્યારે વાત કરીએ તો સૌથી પહેલાં તો અશોકભાઈ બહુ જ ઇઝી જે રિપોર્ટ થાય છે એ મેલ ઇન્ફર્ટિલિટીનો, કે સામાન્ય રીતે એનો સિમેન રિપોર્ટ સૌથી પહેલાં કરાવી લેવો જોઈએ. એટલે મૌલિકભાઈએ સૌથી પહેલાં તો એક સિમેન રિપોર્ટ કરાવી લેવો જોઈએ કે જેના દ્વારા ખ્યાલ આવી શકે છે કે ભાઈ એના બાળક રહેવા માટેના સ્પર્મની અંદર તો કોઈ ગડબડી નથી ને, એના કાઉન્ટ ઓછા તો નથી, અથવા તો એની ગતિ ઓછી નથી, અથવા તો જંતુઓ જે છે એ મરેલા તો નથી. ઘણી વખત અશોકભાઈ એવું થતું હોય છે કે બધું બરાબર હોય પરંતુ જંતુઓની અંદર અમુક પ્રકારના એક ઓટોગ્યુલેશન પ્રેઝન્ટ હોય છે, તો આ વસ્તુ પણ બાળક રાખવા માટે તકલીફરૂપ હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે જંતુઓ ખૂબ જ હોય પરંતુ બિલકુલ મરેલા હોય તો પણ બાળક રહેતું નથી. ઘણી વખત અશોકભાઈ એવું થતું હોય છે કે પેશાબની અંદર ક્યાંક રસી હોવાના કારણે સેમિનલ ફ્લુઇડની અંદર સતત પસેલ્સ રહેતા હોય, તો પસેલ્સ હોવાના કારણે પણ બાળક રહેતું નથી. તો પુરુષની અંદર તો પ્રાઇમરી તબક્કે આપણે આટલું કરી શકીએ છીએ. જો આની અંદર કોઈ પ્રોબ્લેમ આવે તો ફરી ટેસ્ટિસનું કલર ડોપલર કરાવવું પડે, સોનોગ્રાફી કરાવવી પડે. પુરુષના જે હોર્મોન્સ છે, FSH છે અથવા ટેસ્ટોસ્ટેરોન છે, આનું એક લેવલ જોવડાવવું પડે, આપણે હોર્મોન્સના રિપોર્ટ કરાવવા પડે. લોકલ ઓર્ગન્સની અંદર તો કંઈ પ્રોબ્લેમ નથી. ઘણી વખત એવું હોય છે અશોકભાઈ કે ટેસ્ટિસની જે ગોળી હોય છે એ ઘણી નાની હોય છે, તો સેક્સ્યુઅલ લાઈફમાં અથવા તો મેરેજ લાઈફમાં પ્રોબ્લેમ આવતો નથી, પરંતુ એના કારણે ઘણી વખત સેમિનલ ફ્લુઇડ બરાબર નીકળે છે, સેક્સ્યુઅલ લાઈફ બરાબર હોય છે, પરંતુ જંતુની અંદર અથવા તો ક્યાંક પ્રોબ્લેમ હોય છે. તો આ બધી વસ્તુ પણ લોકલ ઓર્ગન્સની અંદર પ્રોબ્લેમ નથી એ જોવું પડે. આની સાથે જ જ્યારે આપણે એક ફિમેલ પાર્ટનરની વાત કરીએ તો જો 9 વર્ષ થઈ ગયા છે બેન, તો સૌથી પહેલાં વહેલી તકે આપના ગાયનેક ડૉક્ટર પાસે પહેલાં તો મેન્યુઅલી ચેકઅપ એક કરાવવું જોઈએ કે એની ગર્ભાશયની સાઇઝ બરાબર છે કે નહીં, એની વેજાઇનાની અંદર કોઈ સતત કોઈ ઇન્ફેક્શન તો રહેતું નથી, અથવા કોઈ ચાંદી તો પડેલી નથી, અથવા એનું ગર્ભાશયની પોઝિશન ક્યારેક એવું હોય છે અશોકભાઈ કે એની પોઝિશન ટોટલી રિટ્રોવર્ટેડ હોય, તો ઘણી વખત રિલેશન રાખવા છતાં પૂરતા પ્રમાણમાં સ્પર્મ અંદર પહોંચી શકતા નથી, જેને અમારા આયુર્વેદની અંદર વામિનીયોની વ્યાપદ અથવા ઉપપ્લુતાયોની વ્યાપદ કહે છે કે રિલેશન રાખ્યા પછી પૂરેપૂરા સ્પર્મ બહાર આવી જાય. તો આ પણ એક વસ્તુ હોઈ શકે છે. તો આ બધી વસ્તુઓ મેન્યુઅલી ચેકઅપ કરવાથી સોલ્વ થઈ જતી હોય છે, અથવા તો પેશન્ટ સાથે એક સંવાદ અથવા એની એક હિસ્ટ્રી લેવાથી આપણને ખ્યાલ આવે છે એને નાનપણની અંદર TB તો નથી થયો, અથવા તો ક્યારેક માસિક આવ્યા પછી સતત 2-3 મહિના માસિક ચાલુ રહ્યું હોય અને એને માટે કોઈ ટ્રીટમેન્ટ તો નથી લીધી. અશોકભાઈ બીજી એક બહુ જ કોમન વાત છે કે સ્કિનની કોઈ એવી મેડિસિન તો ચાલુ નથી કે જે બાળક રાખવા માટે હાર્મફુલ હોય. અશોકભાઈ બહુ જ કોમન વાત છે કે હમણાં સ્કિન ડિસીઝ ખૂબ હોય છે અને સ્કિનની અંદર અપાતા અમુક પ્રકારની જે મેડિસિન હોય છે, એન્ટી એલર્જીક છે અથવા તો સ્ટીરોઇડ છે, આ બધી મેડિસિનોના કારણે પણ ક્યારેક બાળક રહેતું હોતું નથી. પેશન્ટને ખ્યાલ નથી હોતો કે આ લેવાના કારણે બાળક નથી રહેતું. અસ્થમાની પણ ઘણી બધી એવી દવાઓ છે કે જેના કારણે બાળક રહેતું નથી. તો આ પણ જોવું પડે કે પેશન્ટને એવો કોઈ રોગ નથી કે જેના કારણે નથી રહેતું. બીજું એક સૌથી મોટી વસ્તુ અશોકભાઈ આનુવાંશિક હેરિડિટી, કે એના મધરને તો એવું નથી કે જેને બહુ જ મોડા બાળકો રહ્યા હોય, અથવા તો પુરુષ પાર્ટનરમાં પણ એવી કોઈ હિસ્ટ્રી નથી કે જેના કારણે બાળક મોડું રહેતું હોય. ઘણી વખત જેનેટિક પ્રોબ્લેમ એવો હોય છે અશોકભાઈ કે જેના કારણે વારસાગત થોડી એવી હિસ્ટ્રી આવતી હોય છે કે બાળક મોડું રહેતું હોય.
તો પ્રાઇમરી તબક્કે આપે લોહીની તપાસ કરાવવી પડે, હોર્મોન્સના રિપોર્ટ્સ કરાવવા પડે, ડૉક્ટર પાસે મેન્યુઅલી ચેકઅપ કરાવી અને આપને શરીરની અંદર માસિક ચાલુ થયું પછીની તમામ કોઈ દવાઓ લીધી હોય, કોઈ ઓપરેશન કરાવ્યા હોય તો એ ડૉક્ટરને જાણ કરવી પડે. આ પછીના તબક્કે અશોકભાઈ અલ્ટ્રાસાઉન્ડ કરાવવું જોઈએ અને લાસ્ટની અંદર જો નળી બંધ છે કે ખુલ્લી, આની તપાસ માટે યા તો લેપ્રોસ્કોપી યા તો HSC એટલે કે હિસ્ટોસાલ્પિન્જોગ્રાફી. સૌથી ઇઝી તો HSC હોય છે કે જેના કારણે પેશન્ટને એવું નથી થતું કે એક ઓપરેશન કરાવવું છે. એટલે 9 વર્ષ પછી આપે નળી ખુલ્લી છે કે નહીં આ તો ખાસ જાણી જ લેવું જોઈએ કે આપને બાળક રાખવા માટે જે બીજના આવાગમન અથવા તો સ્પર્મના આવાગમન માટેની જે નળી છે એ ખુલ્લી છે, એની અંદર કોઈ એડિનોમાયોસિસ નથી, કોઈ સોજો નથી, કોઈ પાક નથી, અથવા તો ઓવરીની અંદર કોઈ અલ્ટ્રાસાઉન્ડ દ્વારા જાણવું જોઈએ કે પાણીની ભરેલી ગાંઠ તો નથી અથવા ચોકલેટ સિસ્ટ નથી, અથવા એન્ડોમેટ્રિયમના લેયર ક્યારેક એવું બનતું હોય છે અશોકભાઈ કે માસિક બરાબર આવતું હોય, બધું બરાબર હોય, પરંતુ ક્યારેક ઈંડા વગરનું માસિક આવતું હોય કે સ્ત્રીને ઈંડા નીકળવા, મોટા થવા અને ફલિત થવા આ પ્રક્રિયાઓ રેગ્યુલર ના થતી હોય. એટલે આ બધી જ વસ્તુઓ આપે સમયાંતરે તપાસ કરાવ્યા ડૉક્ટર પાસે જઈ અને તપાસ કરી લેવી બહુ જ જરૂરી છે. બિલકુલ હરિકૃષ્ણબેન, તમે ખૂબ સુંદર વાત કરીને. અહીંયા હું ગાંધીનગરથી જે મૌલિકભાઈ શ્રીવાસ્તવ છે અને બીજા એવા હજારો લાખો આપણા વ્યુઅર્સ, એમને અહીંયા એક મેસેજ ચોક્કસ હું કરીશ કે નો ડાઉટ એમને ગાંધીનગર રહે છે અને IVFની એમની સારી જાણકારી છે એ વાત કરી, પરંતુ જે પ્રકારે તમે કોઈ દવા નથી કરી, રિપોર્ટ્સ નથી કર્યા, એની કોઈ વાત નથી. તો એવા દર્શક મિત્રોનો ચોક્કસ કહીશ કે હરિકૃષ્ણાબેનનો જે 30 વર્ષનો બહોળો અનુભવ છે અને એમને જે બીજા અધર રીઝન્સની તમે ચર્ચા કરી કે ભાઈ ન રહેવી એની માટે ઘણા બધા કારણો છે અને રિપોર્ટ્સની જરૂરી છે અને એ બહુ જરૂરી બાબત છે. એ કદાચ આપણા દર્શક મિત્રો અહીંયા થોડા અજાણ હોય છે અથવા તો સીધી IVFની વાત કરતા હોય છે, પરંતુ દર્શક મિત્રો અહીંયા એકવાર જો આયુર્વેદમાં પણ આજે સારા એના ઔષધિઓ છે અને આયુર્વેદ આજે લાઈફ ઓફ સાયન્સ છે અને એમાં પણ ખૂબ સારા ટ્રીટમેન્ટ અવેલેબલ છે. ત્યારે હરિકૃષ્ણબેન તમે ખૂબ સુંદર વાત કરી. અન્ય એક સવાલ એ છે, મોડાસાથી સુષ્માબેન છે 32 વર્ષના, એમને લગ્નને 5 વર્ષ થયા છે અને હરિકૃષ્ણા મેડમ મને ઓવરી સિસ્ટ હતી, હમણાં ડૉક્ટર પાસે જતા હવે ચોકલેટ સિસ્ટ છે તેમ કહે છે. તો શું આ ચોકલેટ સિસ્ટ અને પહેલાંની સિસ્ટ જુદી હશે? હું આપને આ અંગે ક્યારે બતાવી શકું? લોકડાઉન પછી હવે આપ અમદાવાદમાં ક્યારે મળી શકો છો અને કેવી રીતે મળી શકો છો એની મને ચોક્કસપણે માહિતી આપશો અને આ સિસ્ટ દવાથી નીકળી જશે એની પણ માહિતી આપો. અને મારા બાળકમાં તો નહીં નડે ને એવી પણ એમને એક ભીતિ છે એની વાત છે. બેન, તમને પહેલાં ઓવરીમાં સિસ્ટ હતી એવો ખ્યાલ હતો, હવે જ્યારે આપ ડૉક્ટર પાસે ગયા ત્યારે ચોકલેટ સિસ્ટ છે. આ બંને અલગ અલગ વસ્તુ છે બેન. ઓવરીમાં સિસ્ટ અશોકભાઈ એ બહુ કોમન વસ્તુ છે આજકાલ. એક તો ઘણી વખત મેં કીધું એમ આપણી ભારતીય મહિલાઓની અંદર અથવા તો આપણા સમાજની અંદર એક હેબિટ છે કે એક દવા લખી હોય તો પછી ડૉક્ટરને બતાવ્યા વગર 3-4 મહિના સુધી કન્ટિન્યુ કરે. તો જ્યારે એકાદી વખત આપે ડૉક્ટરને બતાવ્યું હશે અને આપે એને ઈંડા માટેની કોઈ દવાઓ લખી આપી હશે, આ દવા જો આપે કન્ટિન્યુ 4 મહિના, 5 મહિના, 6 મહિના લીધી હોય તો ઓવરીમાં પાણીની ગાંઠ થઈ જવી. બહુ જ ઓવરી સિસ્ટ એટલે ઓવરિયન સિસ્ટ એટલે સાદી ભાષાની અંદર પાણી ભરાઈ જવું, ઈંડું મોટું થઈ જાય, એની અંદર પાણી ભરાઈ જાય, ફાટે નહીં અને ઓવરીમાં ગાંઠ બનીને પડ્યું રહે. આ વસ્તુ એક નોર્મલ હોય છે, પરંતુ બીજું માસિક જ્યારે આવે છે અશોકભાઈ ત્યારે ઘણી વખત આ પાણી ભરાયેલી ગાંઠ ઓટોમેટિકલી ડિસ્ટ્રોય થઈ જાય છે. ઘણી વખત એ એમને 2-4 મહિના પડી રહે છે તો એના માટે કોઈ મેડિસિન કરવી પડે છે. મોડર્નની અંદર તો એ લોકો પિલ્સ આપી અને 3 સાયકલ રેગ્યુલર 21 દિવસની ગોળીઓ આપે છે. અમારા આયુર્વેદની અંદર અશોકભાઈ જ્યારે ઓવરિયન સિસ્ટ એટલે કે સિમ્પલ પાણી ભરાવાની ગાંઠ જ્યારે થતી હોય છે ત્યારે અમારા આયુર્વેદના ઔષધો ખરેખર ખૂબ જ કામ કરતા હોય છે કે આર્તવ સ્ત્રોતસ ઉપર કામ કરે એવા ઔષધો. આની અંદર આપણે ખાસ કરીને લઈએ તો અમારી ત્રિભંગ ભસ્મ છે, મોતી પિષ્ટી છે અથવા પુષ્પધન્વા રસ છે. આવી ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપ માસિકના 8મા 6ઠા દિવસથી ટ્રાય કરો તો 2 થી 3 મહિનાની અંદર ઓવરીની ગાંઠનું પાણી સુકાઈ જાય છે અને ઓવરીની ગાંઠ રહેતી નથી જ્યારે એ સાદી ગાંઠ હોય તો. પરંતુ આપ જ્યારે વાત કરો છો કે હવે આપ ડૉક્ટર પાસે ગયા ત્યારે આપને
ચોકલેટ સિસ્ટ છે. ચોકલેટ સિસ્ટ એટલે અશોકભાઈ એવું માની શકાય કે એન્ડોમેટ્રાઇટિસ થયા પછીનું એક સ્ટેજ. ગર્ભાશયની અંદર જે દિવાલો હોય છે, એન્ડોમેટ્રિયમ હોય છે, એની અંદર માસિક ભરાઈ જવું અને એને એન્ડોમેટ્રાઇટિસ, અને આ વધીને ક્યાંય એ બ્લડનું ક્યાંય બહાર ઓવરીમાં ચોંટી જવું અથવા તો ઓવરીની અંદર અથવા બહાર આંતરડામાં કે બીજી ક્યાંય જગ્યાએ, તો એ જે ત્યાં ભાગ લોહીનો જે ગઠ્ઠો જામે છે, એવી રીતે એક આ લોહીની ગાંઠ છે, ચોકલેટ સિસ્ટ છે. ચોકલેટ સિસ્ટ બેન બિલકુલ નાબૂદ થતી નથી અશોકભાઈ. જ્યાં સુધી માસિક ધર્મ ચાલુ હોય છે ત્યાં સુધી આપણે ચોકલેટ સિસ્ટ જતી રહી એ બહુ જ ઓછું બને છે. પરંતુ હા, ચોકલેટ સિસ્ટ હોય એટલે બાળક ન જ રહે એવું નથી, પરંતુ ચોકલેટ સિસ્ટ એક એવી વસ્તુ છે કે જેના કારણે જે બાજુ, ડાબી બાજુ અથવા જમણી બાજુ જો આપણે ચોકલેટ સિસ્ટ હોય તો ત્યાંની ઓવરી ઈંડા માટે એટલી સક્ષમ હોતી નથી, એટલે એ બાજુથી આપણને એટલા ઈંડા નીકળી શકતા નથી. એટલે આપણે ચોકલેટ સિસ્ટની વાત કરી છે તો બેન આપને કદાચ બની શકે કે ખ્યાલ ન હોય, આપને પહેલાં એન્ડોમેટ્રાઇટિસ હોય અથવા તો માસિક ધર્મ વખતે સખત દુખાવો થતો હોય. ચોકલેટ સિસ્ટમાં પણ અશોકભાઈ મિડ સાયકલ સખત પેઇન થતું હોય છે. ઘણી વખત પીરિયડના પહેલાં પણ દુખાવો થતો હોય છે. તો આ માટે આપણે જો ચોકલેટ સિસ્ટ સાથે બાળકને રહેવામાં તકલીફ પડશે, હા, આપ કોઈ પણ પ્રકારની દવા ન કરો અને રાહ જોવો હવે 5 વર્ષે, તો એ યોગ્ય નથી. ચોકલેટ સિસ્ટ માટે આપ આયુર્વેદિક મેડિસિન પણ લઈ શકો છો. અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રની અંદર આપ અમદાવાદ ખાતે બતાવી અને ચોકલેટ સિસ્ટ માટેનો એક વિશિષ્ટ સારવાર છે અશોકભાઈ, કે મેં જેમ કહ્યું એમ પહેલાં એન્ડોમેટ્રાઇટિસ થાય છે પછી ચોકલેટ સિસ્ટ. તો આ સારવાર લીધા પછી આપ એક અલ્ટ્રાસાઉન્ડ દ્વારા ચોકલેટ સિસ્ટ ક્યાં સુધી રહી છે અથવા તો કેટલી હાર્મફુલ છે જોયા પછી આપણે એક ઓવ્યુલેશન તરફ જઈએ છીએ અને એના પછી આપ બાળક રાખી શકો છો. બિલકુલ. અન્ય એક સવાલ એ છે, રાજકોટથી એક ગણેશ મહેશ્વરી છે, હિન્દી ભાષી છે, એમને સવાલ કર્યો છે હિન્દીમાં. એમને સવાલ કર્યો છે કે हरे कृष्णा मैडम, मैं हिंदी में सवाल करूंगा और आप भी मुझे हिंदी में ही उत्तर देना. मेरी उम्र अभी 52 साल की है, शादी को 2 साल हुए हैं और मेरी पत्नी की उम्र है 31 साल. दोनों के बीच लंबी आयु का अंतर है. क्या इसके कारण हमारा बच्चा ठहरने में समस्या आ सकती है या आ रही है? मेरी पत्नी नागपुर की है, नागपुर के डॉक्टर ने IUI करने को कहा है, तो क्या नॉर्मल बच्चा नहीं ठहर सकता? हमारे केस में आपका इलाज फलदायी हो ऐसा हमें मार्गदर्शन और सूचित करिए कि, और इसके लिए हम जामनगर या अहमदाबाद कब और कैसे आ सकते हैं ये भी बताएं. आपकी उम्र 52 ईयर्स है, 52 साल की है, और आपकी पत्नी की उम्र 31 साल की है. फर्क तो खूब, दोनों के बीच का जो गैप है वो बहुत ही ज़्यादा है. किंतु हम ये नहीं कह सकते कि ये गैप की वजह से आपको बच्चा नहीं हो सकता. हाँ, ये गैप की वजह से आपके जब 52 के है तो ये निश्चित करना पड़ेगा कि आपका बॉडी बिल्कुल नॉर्मल है कि क्यों, कि आपको डायबिटीज़ तो नहीं है, आपको थायराइड तो नहीं है, आपको हाइपरटेंशन तो नहीं है. ये तीनों चीज़ आपको रूल आउट करानी चाहिए कि आपको बच्चा ठहरने के लिए. कभी कभी ऐसा होता है कि 50 साल के बाद हाइपरटेंशन, डायबिटीज़ या थायराइड की वजह से स्पर्म क्वालिटी में प्रॉब्लम होने की वजह से बच्चा ठहरने में दिक्कत आती है. बाकी गैप की वजह से दिक्कत आए ऐसा नहीं हो सकता है. हाँ, पर आपकी एज ज़्यादा है, आपकी मिसिस की एज भी 31 साल है, वो भी तो आपके हिसाब से कम है, किंतु बच्चा रखने की जो उम्र है 25 साल तक की, 18 से 25-26 साल तक की, उससे तो वो भी निकल चुकी है. तो उसके लिए उसका भी इलाज करना जरूरी है कि उसकी महावरी बराबर आती है कि नहीं. महावरी के बाद बीच वाले समय में उसको कोई ऐसे सिम्टम्स नज़र आते हैं कि उसको ओव्यूलेशन हो रहा है, या तो ओव्यूलेटरी पीरियड में आपने पर्टिकुलर कोई प्रोटेक्शन, बिना प्रोटेक्शन बच्चा पैदा करने के लिए प्रयत्न किया है कि नहीं. ये सब चीज़ें मायने रखती है कि आप 2 साल में आप कितनी बार साथ रहे हो, आपकी पत्नी में कोई प्रॉब्लम नहीं है या आप में कोई प्रॉब्लम नहीं है. ये सब जांच होने के बाद बच्चा ठहरने के पूरे चांस रहते हैं. आपने एक प्रश्न ये करा है कि IUI का बताया है, तो माफ़ करना, आपको मैं बता रही हूँ कि डॉक्टर ने IUI का बताया है तो एक संकेत ऐसा भी हो सकता है कि आपकी सेक्सुअल लाइफ में प्रॉब्लम हो.
जब आप 52 इयर्स के हो और आपकी सेक्सुअल लाइफ अगर बराबर नहीं है, तब डॉक्टर ये कह सकते हैं कि आपको IUI कराना चाहिए। या तो कई कारण औरत में भी ऐसे हो सकते हैं कि पूरे जो स्पर्म की क्वालिटी है, या तो पूरे स्पर्म अंदर तक नहीं पहुंच पाते हैं, या तो पहुंचने में कहीं बाधा आ सकती है, या तो आप सेक्सुअली इम्पोर्टेंस है कि जिसकी वजह से आप जिस समय में सेक्स करना चाहिए उस समय में बच्चे के लिए आप सेक्स नहीं कर सकते, तब डॉक्टर आपको ये एडवाइस दे सकता है कि आपको IUI से बच्चा ठहरना है। ऐसा जरूरी नहीं है कि 52 इयर्स है इसलिए IUI ही कराना चाहिए, पर इसमें से कई प्रकार की चीजें ऐसी है कि जो इंडिकेट करती है कि कभी आपको IUI मतलब इंट्रा यूटेराइन इंसेमिनेशन, ये कोई विशेष ऐसी कोई क्रिया नहीं है। इसमें सिंपल अशोक भाई एक ऐसी प्रक्रिया है कि पुरुष का सीमेन कलेक्ट करके लैब में देते हैं, और लैब में उसकी 2-3 तरह की मेथड होती है, स्विम अप, स्विम डाउन। उसके द्वारा उसको वॉश करके फिर सिंपल एक निडल के द्वारा बच्चेदानी में रखा जाता है। अब ये कारण यहाँ तक 52 इयर्स आपने बताया, तो ये भी अशोक भाई हो सकता है कि भाई वो सीमेन कलेक्ट कर सकता हो परंतु सेक्सुअल लाइफ में कभी प्रॉब्लम हो, तो वो सीमेन कलेक्ट करके आप IUI करवा सकते हो। या आपकी मिसिस में कोई प्रॉब्लम हो कि लोकल इन्फेक्शन रहता हो, तब आपको IUI कराने की जरूरत है। अगर ये कोई समस्या नहीं है तो आप नॉर्मली बच्चा कर सकते हो, पर उसके लिए आपको पूरा उसी पे आपकी प्रायोरिटी होनी चाहिए कि हर चीज बाद में, पर बच्चा ठहरने के लिए आपको डॉक्टर का कंसल्ट करना चाहिए। डॉक्टर जो कहे वो रिपोर्ट करवानी चाहिए। आप हमारे जामनगर के आपको नजदीक रहेगा तो आप जामनगर आ सकते हो। आने के बाद आपको जो भी रिपोर्ट कहे या तो जो भी गाइड करे उस हिसाब से आप आगे बढ़ सकते हो। अहमदाबाद आना है तो भी आप मिल सकते हो। हमारी टीम के डॉक्टर ईशान मेहता रेगुलरली आपको अहमदाबाद में मिलते हैं, तो आप अहमदाबाद डॉक्टर ईशान मेहता के साथ, या पहले या तीसरे संडे को मैं भी अहमदाबाद में मिलती हूँ, तो आप जरूर से अहमदाबाद या जामनगर इस चीज के लिए कंसल्ट कर सकते हो। धन्यवाद। बिल्कुल। एक प्रति प्रश्न આમાં એવો થાય કે 52 વર્ષની ઉંમર જેન્ટ્સમાં 52 વર્ષની ઉંમર એ આઈ થિંક કે એટલી બધી ઓવર એજ નથી આપણે એવું જાણ્યું છે કે સ્ત્રી 45-50 વર્ષ પછી થોડું એમાં હોય, પણ પુરુષમાં એવું નથી અને અમને એવો કોઈ સમસ્યા છે એવું પણ વાત નથી કરી। તો ચોક્કસપણે ગણેશભાઈ મહેશ્વરી આપ ચોક્કસપણે રિપોર્ટ્સ કરી અને જામનગર જઈ અને હરિકૃષ્ણાબેનનો સંપર્ક કરી અને ટ્રીટમેન્ટ કરી શકો છો। હરિકૃષ્ણાબેન, આપણી પાસે અહીં સમયની મર્યાદા છે, કાર્યક્રમ સમાપન કરીશું। દર્શક મિત્રો, આપણા ઘણા બધા સવાલ છે, પરંતુ સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપના પ્રશ્નો સમસ્યા સાથે આપ ડિરેક્ટલી વાત કરી શકો છો। ડૉક્ટર હરિકૃષ્ણાબેનને અત્યારે રજા આપશો। નમસ્કાર। नमस्कार। आज की टिप में उम्र का गैप या तो पुरुष और स्त्री की उम्र में ज्यादा तफावत होना, इससे बच्चा नहीं हो ऐसा नहीं है, किंतु हाँ इसके लिए आपको प्रायोरिटी देकर बच्चे के लिए एक जरूरी जो रिपोर्ट्स और सारवार है वो तुरंत लेना चाहिए। धन्यवाद। સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ। આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી।